મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજના નવા સપ્તાહની દિવસની ભેટને માટે પ્રભુનો આભાર. નવી એક કૃપા, નવી એક દયા અને ભલાઈને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આપણે પ્રભુમાં આપણને જે મોટી આશા આપેલી છે, પ્રભુમાં આપણને એક નવી દિશા આપેલી છે, એ વચનો આપણે જોતા આવ્યા છીએ. અને આજે ફરીથી એ આશામાં જીવીએ છીએ. ત્યારે આશામાં શું શું બાબતો, કઈ બધી બાબતો સંકળાયેલી છે, એ જોવા માંગીએ છીએ. પહેલી વાત, આશામાં ધીરજ છે. એટલે કે આપણે રાહ જોવી પડે છે, ધીરજ રાખવી પડે છે. હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય અને 36મું વચન એમ કહે છે, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે ધીરજ રાખવાની જરૂર છે. વચનના ફળ માટે આપણે ધીરજ ધરવાની જરૂર છે, રાહ જોવાની જરૂર છે. બીજી વાત, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવાનું. ધીરજ અને આશા તો છે જ, પણ આશામાં દ્રઢ રહેવા માટે, ધીરજ રાખવા માટે પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવું પડે છે. ફિલિપિયોનો પત્ર 4થો અધ્યાય 6 અને 7મું વચન, કશાની ચિંતા ના કરશો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. દેવની શાંતિ, જે સર્વ સમસ્ત શક્તિથી પર છે, તે તમારા મનો અને હૃદયોની સંભાળ રાખશે. એટલે કે આશામાં ધીરજ અને ધીરજમાં પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવાનું. પ્રભુમાં ધીરજ રાખવાની જરૂર. ધીરજ ખરી, રાહ જોવાનું, પણ પ્રભુમાં. યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને 7મું વચન, પ્રભુમાં ધીરજ રાખો. એ માટે મારા વાલા ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. તમે પણ ધીરજ રાખો, તમારા મન દ્રઢ રાખો. તમે ધીરજ રાખો, તમારા મન દ્રઢ રાખો પ્રભુના આવતા સુધી. એટલે કે પ્રભુનું આગમન હજુ થયું નથી, ત્યાં સુધી આપણે ધીરજ રાખીને, રાહ જોઈને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવાનું છે. આપણે પોતાની ઈચ્છા અને મરજી નહીં, પણ જે આશામાં, જે ધીરજમાં આપણે જીવીએ છીએ, એ ધીરજને એનું કામ કરવા દો. આશા રાખીએ છીએ, પણ એમાં ધીરજ રાખીએ છીએ, અને ધીરજ એનું કામ કરશે. શું કામ કરશે? યાકૂબનો પત્ર 1લો અધ્યાય અને 3, 4 વચન એમ કે છે, વિશ્વાસની પરીક્ષામાં પૂર્ણ થયા બાદ ધીરજ ઉત્પન્ન થાય છે. તમારામાં ધીરજને પોતાનું ફળ કામ કરવા દો. તમે પરીક્ષામાંથી પૂર્ણ થયા પછી, પસાર થયા પછી તમારામાં ધીરજ ઉત્પન્ન થાય છે, અને ધીરજ હવે પોતાનું કામ કરે છે. એટલે કે આશામાં ધીરજ, આશામાં પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવાનું, પ્રભુમાં ધીરજ રાખવાની, અને ધીરજને એનું કામ કરવા દો. અને છેલ્લી વાત, ધીરજનું ફળ હંમેશા આપણને પ્રાપ્ત થાય છે. હેબ્રીઓને પત્ર 6થો અધ્યાય 13મું વચન, 13થી 15 વચન મુજબ, ઇબ્રાહીમે ઈશ્વર પર ભરોસો રાખ્યો. ઇબ્રાહીમ જ મોટામાં મોટો દાખલો છે. 100 વર્ષ સુધી ધીરજ રાખી. વિશ્વાસ તો રાખ્યો પ્રભુ પર, ભરોસો તો કર્યો, પણ એની પરીક્ષા કઈ સુધી થઈ? 100 વર્ષ સુધી. 100 વર્ષ સુધી એણે વેઇટ કર્યું, ધીરજ રાખી. ત્યારે વચનનું ફળ મળ્યું. ગજબનું વચન છે ને, હેબ્રીઓના પત્ર 6 અને 13 થી 15. ઈશ્વર પર ભરોસો ઇબ્રાહીમે કર્યો, 100 વર્ષ સુધી ધીરજ રાખી. ધીરજ રાખી ત્યારે તેને વચનનું ફળ મળ્યું. આપણે બહુ ઉતાવળા પડી જઈએ છીએ, 1 વર્ષ, 2 વર્ષ, પણ ઇબ્રાહીમનો દાખલો છે. 100 વર્ષ સુધી ધીરજ ધરીને પ્રભુ પર વિશ્વાસ રાખ્યો, ત્યારે તેને વચનનું ફળ પ્રાપ્ત થયું. એટલા માટે આશામાં ધીરજ, ધીરજમાં પ્રાર્થના. આશામાં ધીરજ રાખો, પ્રભુમાં ધીરજ રાખો, ધીરજને એનું કામ કરવા દો, ને ધીરજના ફળ હંમેશા મોડા મોડા પણ મળે છે. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.